નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આરોગ્ય કર્મીઓની હડતાલની હરિયાણાનો સ્પોટ, કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાયો. સરકારનું અલ્ટિમેટમ, આજે ફરજ પર હાજર નહીં થાય તો કડક કાર્યવાહી કરાશે. ગાંધીનગરમાં છેલ્લા 12 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે, જેમાં 2200થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયા છે. આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ સરકાર દ્વારા એસ્મા ધ એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ લાગુ કરાય છે. જેમ છતાં કર્મચારીઓએ હડતાલ ન સમેટતા સરકારે હવે મોટું પગલું ભરવાની તૈયારી કરી છે અને કર્મચારીઓને આજે બપોરે 12 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ અપાયું હતું. જોકે કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખ્યું છે. હવે સરકાર શું એક્શન લેશે તે જોવું રહ્યું. તો બીજી તરફ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં હરિયાણાના આરોગ્ય કર્મચારીઓ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો છે. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ટચના મચ થવા તૈયાર નથી. તો બીજી તરફ સરકારે પણ કડક વલણ અપનાવીને 2200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દીધા છે અને 5000થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સરકાર દ્વારા આજે બપોરના 12 વાગ્યા સુધી કર્મચારીઓને ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી હતી. જો કર્મચારીઓ હાજર નહીં થાય તો છૂટા કરેલા આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરી દેવાનો તખતો સરકાર દ્વારા ઘડી લેવાયો છે. જોકે કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર પણ થઈ ગયા છે, જ્યારે અન્ય કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખ્યું છે. હવે સરકાર શું એક્શન લેશે એ જોવું રહ્યું. આ અંગે આરોગ્ય મહાસંઘ પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા 25 જિલ્લાના કર્મચારીઓને ટર્મિનેટ કરવાનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. અમારે નામ પૂરતી બેઠક નથી જોઈતી, નિર્ણાયક બેઠક જોઈએ છે. આ વખતે અમે છેક સુધી લડવા તૈયાર છીએ. 33 જિલ્લામાં 2200 જેટલા કર્મીઓને ટર્મિનેટ કરાયા છે. હું પણ ટર્મિનેટ છું. આજે 12 વાગ્યે ઓલ ગુજરાતના કર્મીઓને ટર્મિનેટ કરવાનું સરકારે કહ્યું છે. રણજીતસિંહ મોરીએ વધુમાં જણાવ્યું કે એસ્મા 19 તારીખે લાગ્યો, 24 તારીખે 2200ને ટર્મિનેટ કર્યા, પાછું 2 દિવસ વિરામ લીધો અને ફરી ઓર્ડર શરૂ થયા, એટલે હવે ટુકડે ટુકડે ટર્મિનેટ કરે છે. આ વખતે અમે નક્કી કરીને આવ્યા છીએ કે અમારો હક જૂની માગણી છે, લઈને રહીશું. અમે મળવાપાત્ર માગ કરી રહ્યા છીએ. ગઈ વખતે પણ આંદોલન પૂરું કરાવીને સરકારે બેઠકની વાત કરેલી, જેમાં કોઈ નિરાકરણ આવેલું નહીં. આ વખતે ગાંધી છિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. સરકાર સહાનુભૂતિ દાખવે અને અમારી માગ સ્વીકારે. ગુરુવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓએ જે માગણીઓ આપી હતી તેમાંથી એક માગણી સ્વીકારવા પાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી. એ સમજ્યા વિચાર્યા વગર વિચારી કરી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય. એ બાબતે સરકાર પણ કડક જ છે. કર્મચારીઓ હડતાલ સમેટાય બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઈ મતલબ નથી. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ રીતે હડતાલ પર ઉતરી જવું ગેરવાજબી છે. તેમને હું અપીલ કરું છું કે 1 કે 2 દિવસમાં ફરજ પર ફરો. લોકોના આરોગ્ય સાથે છેડા સરકાર સાખી લે એમ નથી. વર્ષ 2021માં પણ કર્મચારીઓએ હડતાલ કરી હતી, ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરીને તેમના કેટલાક મુદ્દાઓનું નિવારણ લાવ્યું હતું. એટલે ચર્ચાના અંતે કોઈપણ વસ્તુનું નિવારણ આવતું હોય છે. મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું કે હડતાલ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો 2 દિવસમાં સરકાર વાટાઘાટો માટે મંત્રણા નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાલને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી હતી. મુખ્ય માગણીઓમાં MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, FHW ફિમેલ હેલ્થ વર્કર, MPHS મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, FHF ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, TMPH તાલુકા મલ્ટીપર્પઝ
હેલ્થ વર્કર, THV તાલુકા સુપરવાઇઝર અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડર સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઈ નિકાલ ન આવતા સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 15મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.